સુરતના વરાછાની બે માર્કેટમાં નુકસાન અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી। પોદર માર્કેટમાં 35 કરોડના નુકસાનનો મોટો દાવો, યશ પ્લાઝા માર્કેટમાં 7 કરોડના નુકસાનનો દાવો કરવામાં આવ્યો। વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી। પોલીસે વેપારીઓને નુકસાન અંગે જાણવાજોગ અરજી દાખલ કરી। પોલીસે નુકસાનીના પગલે પંચનામાની કાર્યવાહી પણ શરૂ કરી। પંચનામાથી વેપારીઓને ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવામાં સરળતા રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ તંત્ર એક્શનમાં બંને કોમ્પ્લેક્સની દુકાનોમાં તબક્કાવાર પંચનામાની કામગીરી પણ શરૂ થઈ। જાણવાજોગ ફરિયાદ હવે દાખલ થઈ છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, વરાછાની બે માર્કેટમાં નુકસાન અંગે હવે જાણવાજોગ ફરિયાદ થઈ છે, આ સંદર્ભે વધુ શું વિગત? વરાછાની પોદાર આર્કેડ અને યશ પ્લાઝામાં જે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તે વેપારીઓ દ્વારા વરાછા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ જે નુકસાન થયું છે તે આંકડાના આધારે છે તે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોદાર આર્કેડમાં 35 કરોડ જ્યારે યશ પ્લાઝામાં 7 કરોડના નુકસાનના જે આંકડા પ્રાથમિક હાલ સામે આવ્યા છે, જેના કારણે આ જાણવાજોગ ફરિયાદ વેપારીઓએ નોંધાવી છે। ખાસ કરીને જાણવાજોગ ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ એ છે કે ખાસ કરીને જે ઇન્સ્યોરન્સ કરવામાં આવ્યું છે તે ઇન્સ્યોરન્સનો ક્લેમ ઝડપથી જે પાસ થાય તે માટેની પ્રક્રિયા માટેનો આ જે એફઆઈઆર છે તે જાણવાજોગ નોંધવામાં આવી છે। મહત્વની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચના અને આદેશ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર છે તે હાલ એક્શનમાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ આ માર્કેટોની અંદર પંચનામાની જે કાર્યવાહી છે તે ઝડપી રીતે શરૂ કરી દેવામાં આવી છે। એટલે પંચનામાની જે કોપી છે તે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે ખૂબ જ સરળતા મળી રહે તેના કારણે આ જાણવાજોગ ફરિયાદ નોંધાવી વેપારીઓએ જરૂરી બન્યું છે, જેના કારણે વેપારીઓએ આ હાલ જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।